આજે આપણે ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 16 મારું પુસ્તક જોવાના છીએ. એ પુસ્તકનું નામ મેં લખેલું છે. પુસ્તકનું નામ છે ભગવદ્ ગીતા. લેખકનું નામ છે વેદવ્યાસ. પુસ્તકની કિંમત આવૃત્તિ અને પ્રકાશન પર આધારિત હોય છે. મેં જે પુસ્તક વાંચેલું હતું તે 200 રૂપિયાની આવેલી હતી. પુસ્તકના કુલ પાનાની સંખ્યા 500 છે અને આવેલા કુલ પ્રકરણો 18 અધ્યાય છે. પુસ્તકમાં સમાવેશ પાત્રોની ટૂંકી વિગત આપવાની છે. શ્રી કૃષ્ણ તે ભગવાન વિષ્ણુનો અવતાર છે અને અર્જુનનો સારથી છે. અર્જુન તો કે પાંડવના રાજકુમાર છે. ધૃતરાષ્ટ્ર એ કૌરવોના પિતા છે. સંજય એ ધૃતરાષ્ટ્રની યુદ્ધનું દિવ્ય દ્રષ્ટિથી વર્ણન કરનાર વ્યક્તિ છે. આ પુસ્તકના લેખક અને કવિ કોણ છે? તેમણે અન્ય કયા પુસ્તકો લખેલા છે? ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે અને વેદવ્યાસને મહાભારતના રચયિતા માનવામાં આવે છે. પુરાણો જે છે એને ભાગવત પુરાણ લખેલા છે, વિષ્ણુ પુરાણ લખેલા છે, બ્રહ્મસૂત્રો લખેલા છે અને વેદવ્યાસજીએ વેદનું સંકલન પણ કરેલું છે. ત્યાર પછીનો પેજ નંબર 41 જોઈ લઈએ. પુસ્તકનો સાર. ગીતાજીમાંથી તો ઘણો બધો સાર, આખું આપણું જીવન બદલી નાખે એવો સાર લખેલો છે. મેં અહીંયા આપેલું છે થોડું ઘણું. જે થયું સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે. તમારું શું ગયું છે કે તમે રડી રહ્યા છો? તમે શું લાવ્યા હતા કે જે તમે ગુમાવ્યું? તમે શું પેદા કર્યું જે નષ્ટ થઈ ગયું? તમે જે લીધું તે અહીંથી જ લીધું અને જે આપ્યું તે અહીં જ આપ્યું. જે આજે તમારું છે તે કાલે બીજાનું હતું અને કાલે કોઈ બીજાનું થઈ જશે. પરિવર્તન જ સંસારનો નિયમ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળશે આપણે નવા વિડીયોમાં.